હાય ગાઈસ, કેમ છો? મજામાં જઈશો. આપણે જાય છીએ વિરમગામ ભાઈબંધની બેનના લગ્નમાં. વધારે મજા જોવું હોય તો વિડીયોમાં ચાલુ રહેજો. જય હિન્દ જય ભારત જણાવવા વાતાવરણના સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને જોઈ શકો છો આ અડધા પાકિસ્તાન બેઠા છે. એમને એમને પૂછી પાકિસ્તાન જવાનું હોય કે રહેવાનું? પાકિસ્તાન જવાનું કે રહેવાનું? વિરમગામ જવું. અહીંયા હું બેઠા હોય ટ્રેન આવી હતી પાકિસ્તાન જવાનું ને? વિરમગામ ભાઈ વિરમગામ જવા વાળા છે, પાકિસ્તાન જવા વાળા નથી. બીજા બધા તો પાકિસ્તાન જવા વાળા જ છે. ફાઇનલી ટ્રેનમાં તો ચડી ગઈ પણ એ જગ્યા એવી મળી ને અમને બધાને શાનદાર કે વાત જ ન પૂછો, એવી જગ્યા મળી આપણને. જોઈ લ્યો બધા. આ ધવલભાઈ નવા આપણી આરે જોડાણા છે અને અર્જુન દાદા. ધવલભાઈ, તમારું શું કેવું બ્લોગમાં કઈ કહેવા માંગો તમે? જગ્યા કેવી મળી છે? હા ભાઈ, આ જો ભાઈ ફૂલ મોજમાં છે, ફૂલ મોજ કાપેલી છે. પછી હવે સ્ટેશન ઉપર ઉતરીને ચાલુ કરી બધું બરોબર. ફાઇનલી વિરમગામ પહોંચી ગયા એ આખા રસ્તે મગજમારી કહી દે ને બે લોકોએ વાત જવા. અને આરે એક ભાઈ આપણે આવી ગયા વિરમગામ, રસ્તામાં ભેગા થઈ ગયા હતા ટ્રેનમાં. જોઈ લેજો. હવે આપણે જાય છીએ ફ્લેટે, પછી મળી. અહીંયા પહોંચી તો ગયા પણ બધાના પેટમાં એવા ઉંદરડા દોડતા હતા ને શાકપુરીનો પ્રોગ્રામ કરી નાખ્યો. હવે રજવાડા ઘોડા નીચે બેહીને ખાઈ લે આપણે લોકો, પછી જમીન હોય ને પાછા ચાલુ કરી. ફાઇનલી આપણે વિરમગામ પહોંચી ગયા. અને જે ભાઈબંધની બેનના લગ્ન હતા એ ભાઈબંધ આપણને મળી ગયો. હવે એને પૂછીએ ને એ કઈ કહેવા માંગે. કેમ નહીં કઈ કેવું? તમારો આભાર ખૂબ ખૂબ. મળીએ આગળ. હવે વિરમગામની સ્પેશિયલ સોડા પીવા આવી ગયા વિરમગામમાં. દાડમ દાળ ત્રણેય ભાઈબંધ પી